પરીક્ષિતના જન્મની કથા બતાવે છે. કૌરવ તથા પાંડવોના યુદ્ધની થોડી કથા આવે છે. કૃષ્ણ પાંડવ પક્ષપાતી છે. શ્રી કૃષ્ણ પાંડવ પક્ષપાતી છે. ભગવાન ગીતાજીમાં એવું બોલ્યા છે, સમોહમ સર્વે ભૂતેષુ, હું પ્રાણી માત્રમાં સંભાવ રાખું છું, મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ મિત્ર નથી. મહાભારત વાંચવાથી એવું લાગે છે કે ભગવાન સંભાવ રાખતા નથી. ભગવાન પાંડવોનો પક્ષપાત કરે છે. ભગવાન ભક્તના પક્ષપાતી છે. પાંડવોનો વિજય થાય છે તે માટે ભગવાન કપટ પણ કરે છે, અપયશ લે છે. એવા પ્રભુના પ્રિય પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે. કૌરવ પાંડવોના યુદ્ધમાં કૌરવોનો વિનાશ થયો અને કૌરવ સેનાના અશ્વસ્થામાં, કૃપાચાર્ય અને કૃતવર્મા 3 બાકી રહ્યા. બીજા બધાનો વિનાશ થઈ ગયો. આટલા જણા જ વધ્યા હતા મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને. અશ્વસ્થામાએ વેરભાવે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું. પરીક્ષિત એના પેટમાં હતો, ઉત્તરાના ગર્ભમાં, અને આ અશ્વસ્થામાં હતો ને 3 પુત્ર અશ્વસ્થામાં, એ ચિરંજીવી અમર છે, હજી છે એમ કહે છે. અમુક જગ્યાએ છે એમ મળે, એમ ઘણા મહાપુરુષોને મળેલો એમ, એ જીવે છે. અશ્વસ્થામાનું બ્રહ્માસ્ત્ર એને છોડ્યું હતું એના ગર્ભમાંથી નષ્ટ કરવા. એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું કે માનું મરણ ન થાય અને તેના પેટમાં જે ગર્ભ છે તે જીવતો ન રહે. એની માં મરવી ન જોવે અને ગર્ભમાં બાળક છે જીવતો ન રહે, એવું બ્રહ્માસ્ત્ર માર્યું હતું. મંત્રમાં આવી શક્તિ હતી અને મંત્ર આજની તારીખમાં બધા હાસા છે, પણ પ્રગટ કરતાં કોઈને આવડતું નથી. આ તકલીફ છે, એકે મંત્ર ખોટો નથી. એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. દ્રૌપદીએ પોતાની પુત્રવધૂને સમજાવી છે, જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે ગભરાવું નહીં, દુઃખ બધાના જીવનમાં આવે છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, આનંદમય છે. તેમણે એવી લીલા કરી છે કે અમારા જીવનમાં પણ દુઃખ છે. બાપ સવારે 4 વાગ્યે ઉઠીને ધ્યાન કરતો હોય, જપ કરતો હોય, તો ક્યારેક પુત્રને પણ એવી ઈચ્છા થશે કે હું પણ સવારે 4 વાગ્યે ઉઠું. આજે તો બાપ જ પ્રભાતે કપ દર્શનમ થયા પછી ઉઠતા હોય છે. પથારીમાં પીળા પીળા પૂછે છે કે સા થઈ ગઈ, સા તૈયાર થાય પછી બાપ ઉઠે છે. જો બાપ આવું કરતો હોય તો એના સંતાનને ક્યારેક એમ થાય કે લાય મારો બાપ ઉઠે છે તો આમાં કંઈક હશે ખરું, તો હું ઉઠું. પણ અત્યારનો સમય એવો છે કે બાપ જ સવારમાં સા થાય ત્યારે ઊભો થાય, હું તો પૂછે કે સા થઈ ગયું હોય તો હું ઊભો થઈ જાઉં. તો સંતાન ક્યાંથી કરવાનું, નથી કરવાનું. પુત્રની શી દશા થશે? પોતાના પુત્રને સુધારવા માટે પણ તેની સામે ભક્તિ કરો. બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો હોય છે. ઘરના લોકો જેવું કરે છે, બાળક જેવું જુએ છે તેવું જ કરે છે. દ્રૌપદી બહુ જ ભક્તિ કરતા હતા. તેમણે જોઈને તેમની પુત્રવધુ ઉત્તરા પણ ભક્તિ કરતી હતી. અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે ત્યારે ઉત્તરા ભગવાનનું સ્મરણ કરે છે અને ભગવાન સમજી ગયા કે અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. સુદર્શને ન સ્વાસ્ત્રેણ સ્વાનામ રક્ષામ વ્યધાદિભુ. સુદર્શન ચક્ર દ્વારા તે બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું. ભાગવતના પ્રધાન ઉત્તમ શ્રોતા પરીક્ષિત છે. આ એ પરીક્ષિત હતા. ન્યા ભગવાન એને બસાવવા જાય ઉત્તરાના ગર્ભમાં. જીવ ગર્ભમાં નરકનું દુઃખ ભોગવે છે. ગર્ભવાસમાં જ નરકવાસનું દુઃખ છે. જે માના ગર્ભમાં બાળક હોય ને એને દુઃખ છે ને, એવું કોઈને દુઃખ ન, એને જ નરક કહેવાય. હાસું. પરીક્ષિતે ગર્ભમાં ભગવાનના દર્શન થાય છે. પરીક્ષિતે જોયું કે આ બાણ મને મારવા આવી રહ્યું છે. ગર્ભમાં પરમાત્માના દર્શન થાય છે. આ ભાગવતના પ્રધાન શ્રોતા છે. આ ઉત્તમ શ્રોતા છે. સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું છે. થોડો વિચાર કરો, આપણે પરીક્ષિત જેવા છીએ. આ જીવ માના પેટમાં હતો ત્યારે તેનું રક્ષણ કોણ કરતું હતું? સાબિતી છે ને. આમાં ખારું, ખાટું, તીખું, મોળું બધું ખાય, ગરમ, ટાઢું, છતાંય તે ક્યારેય કોઈને ફરિયાદ ન કરી. ફરિયાદ પરમાત્માને કરતા. તકલીફ થાય જ તે બાળકને માના ગર્ભમાં હોય ત્યાં. એટલે કહેવું પડે કે સાત્વિક ખાજો, પરેજી રાખજો. અમથા નથી કોઈ કહેતા, બાળકને તકલીફ ન થાય એ માટે કહેતા હોય. ભગવાન રક્ષણ કરતા હતા. ગર્ભમાં જીવના રક્ષક ભગવાન હોય છે. જન્મ થયા પછી પણ બાળકની રક્ષા મા બાપ કરતા નથી, પરમાત્મા કરે છે. બાળક બોલતું નથી, માને ખબર પડતી નથી કે બાળકને શું તકલીફ છે. માં સમજતી નથી અને બાળક બોલતું નથી. બાલ્યાવસ્થામાં જીવનું રક્ષણ ભગવાન કરે છે અને જીવ તો જુવાનીમાં ભાન ભૂલે છે. ઈશ્વર ક્યાં છે હું માનતો નથી. જુવાન થાય ને એટલે માણસ એમ કે ઈશ્વર જેવું કાંઈ નથી, હું ન માનતો, એમ કે એવી આપણને સલાહ આપે.
ભગવાન જેવું કાંઈ છે નહીં. બે પગ હાલવા મળે ને જરાક કમાવા મળે ને એટલે આવું ભાષણ જાળવા મળે. એને ખબર ન હોય પરમાત્મા છેલ્લે પાછા હું વારો આવે એમ. એક દિવસ તે બહુ દુઃખી થઈ જશે. 7.5 એટલે પનોતી જ્યારે આવે છે ત્યારે શનિ મહારાજને દરેકને સજા કરે છે. ત્યારે કેટલાક લોકો હનુમાનજીને તેલ ચડાવવા જાય છે. કઠણાઈ શરૂ થાય ને એટલે હનુમાન દાદા શનિવારે શરૂ થાય ને મંગળવારે શરૂ થાય. એ બધી કઠણાઈ આવે ત્યારે તો પહેલેથી જ રામ રામ કે શિવ શિવ કે કૃષ્ણ કૃષ્ણ કહી તો કાંઈ કઠણાઈ આવે ખરી? રામચરિત માનસમાં આમાંય આગળ બતાવશે કે જે ભગવાનનું નામનું જાપ કરતો હોય ને એને 7.5 શનિની નહીં ગમે એની હોય ને તો એનાથી પાસે ન હોવાય, મોતને પાસે ન હોવાય. ભગવાનનું નામ જાપો કોઈને એમાં મોત આવી ગયું ને તેને પાછોટી જવું પડે, એટલી નામની તાકાત છે. થોડી અક્કલ આવે છે. ભગવાનને માનવા જોઈએ. ભગવાનને માનવાથી લાભ થાય છે. આજકાલ લોકો ડૉક્ટરને જેટલું માને છે એટલું ભગવાનને નથી માનતા. માને તમને કોઈ ડૉક્ટરે કીધું તમે આ ન ખાતા ને કે તમને આમ તકલીફ થાય તેમ ન ખાઓ. અને ભગવાનના કોઈ ભક્તે કીધું કે તમે આમ જીવો તેમ ન જીવો. જીવો એમ જીવો તમારું કલ્યાણ થાય, પણ જીવો જ નહીં. કઠણાઈને તમારી મોર આંટા મારતી હોય, ક્યાંથી જીવવાના? ડૉક્ટરમાં બહુ વિશ્વાસ રાખે છે. એવું માને છે કે ડૉક્ટર મને બસાવી લીધો. અરે ડૉક્ટર શું બસાવશે? જે કાળને આધીન છે, જે કાળને આધીન છે એ તમને શું બસાવવાનો? તે બીજાને શું બસાવવાનો? તો ડૉક્ટરમાં બસાવવાની શક્તિ હોત તો તેનું મરણ શા માટે થાત? તો એને મરવું ન પડે. એના જો બસાવવાની શક્તિ હોત તો એ કંઈ તમે મરી થોડો જાય ડૉક્ટર, તો એ જીવી ન જાય, અમર ન થઈ જાય. પણ નથી, એની માથે કોઈ બેઠો છે. એટલે ડૉક્ટરો કહે કે ભાઈ અમે મહેનત કરીએ, બાકી બસાવો પરમાત્માના હાથે છે. ભગવાનને પ્રાર્થના કરો. કોઈને ઓપરેશનમાં લઈ ગયા ને તે એવું ઓપરેશન હોય તો ડૉક્ટર આપણને બહાર કહે ભાઈ અમે મહેનત કરી, મારી ફરજ છે, અમને આવડે એટલે ડૉક્ટર છીએ. બાકી ભગવાનને પ્રાર્થના કરો, બસાવવાવાળો એ છે. એને માનવું પડેલું છે. મોટા મોટા વૈજ્ઞાનિકોએ માનેલું છે. જો ડૉક્ટરમાં બસાવવાની શક્તિ હોત તો તેમનું મરણ શા માટે થાત? બસાવનાર ભગવાન છે. રક્ષણ ભગવાન કરે છે. બધા જીવોનું રક્ષણ ભગવાન જ કરે છે. અને ભગવાને જ પરીક્ષિતનું રક્ષણ કર્યું છે. કુંતાજીની ભક્તિ બતાવે છે. ના ના આવડે પ્રકરણ ભેગું લઈ લે. ભગવાન શ્રી કૃષ્ણ હવે દ્વારકા જવા માટે તૈયાર થયા છે. કુંતીજીએ જ્યારે સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ દ્વારકા જઈ રહ્યા છે, કુંતીજીને ભગવાનનો વિયોગ સહન ન થયો અને આખો દિવસ હું શ્રી કૃષ્ણના દર્શન કરું છું, શ્રી કૃષ્ણ જ મારી આંખોથી દૂર ન થઈ જાય. જેના વિયોગમાં તમને દુઃખ થાય છે ત્યારે તમારો સાસો પ્રેમ છે. જ્યાં સુધી જીવને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થાય છે, શ્રી કૃષ્ણમાં વિયોગમાં તે સંસારમાં રમે છે, ત્યાં સુધી તે બરાબર ભક્તિ કરતો નથી. ભક્તિનો આરંભ ત્યારે થાય છે જ્યારે ભગવાનના વિયોગનું દુઃખ થાય છે. મારી નજર સામે એક ફેરી ભગવાન આવી ગયા પછી દુનિયાની કોઈની હાડી બહાર રહેતી નથી. મીરાબાઈને કીધું, એના પતિ તો વૈયા ગયા હતા, પણ બીજા એના દિયર રાણો હતો, વિક્રમ એનું નામ હતું, એને કીધું આ મૂકી ગયો એમ, આના હારા વાટ નથી. તો એના ઝેરનો કટોરો માલિકા મોકલે છે. તો એને ખબર જ હતી કે આમાં ઝેર છે, છતાં એમ કીધું કે ભગવાનને ધરીને આવ્યો ને તો બસ લાવો, અને પી જાય છે. અને એ મીરાબાઈ આ દ્વારિકાનું મંદિર છે ને જે આપણું અહીં દ્વારિકા, એ દ્વારિકાના મંદિરમાં એમ કીધું કે હું દર્શન કરતી આવું. જ્યારે રાણાજીએ લેવા મોકલ્યા એના ભાન થઈ કે આ તો 7.5 બેસી ગઈ. મીરા ગયા પછી મેવાડની કઠણાઈ બેસી ગઈ. એટલે મીરાને પાછા લેવા બ્રાહ્મણોને મોકલે છે. તો મીરાબાઈને બહુ મનાવે બ્રાહ્મણો કે તમે હાલો એમ, તમારી વગર હવે રજવાડું સૂનું છે ને આવી રીતનું બધું થાય છે. અને રાણાએ કીધું તમે આવો એમ, બહુ મનાવે પણ જાતા નથી. એટલે એમ કે તો અમે અહીંયા અમારા પ્રાણ ત્યાગી દઈએ બ્રાહ્મણો એમ કે. એટલે મીરાબાઈ કે ભાઈ તમારે એવું કરવાની જરૂર નથી, હું ભગવાનના દર્શન કરતી આવું હાલો, માની જાય છે. તો ભગવાન કૃષ્ણના દર્શન કરવા દ્વારિકાના મંદિરમાં જાય છે. તો મીરાબાઈની મૂર્તિમાં સમાઈ જાય છે. એને કોઈ એમ નથી કીધું કે મીરાબાઈને એ બાળે, એવો ઇતિહાસ નથી ક્યાંય. મૂર્તિની અંદર વિલીન થઈ જાય, ચિન્મય શરીર છે. આ શરીર છે ને તમારું ચિન્મય થઈ જાય. આ જ શરીરને તમે સોધામાં વ્યા છો. આ નામનો પાવર છે. એટલે મીરાબાઈ કે પાયોજી મેં રામ રતન ધન પાયો, નામનો એટલો બળ છે. નતર કૃષ્ણના ઉપાસક હતા, પણ રામ કયો, કૃષ્ણ કયો, શિવ કયો, હરિ કયો, બધા એક તત્વ છે. એના અલગ અલગ નામ છે. તમને જેમાં ભાવ લાગ્યો એને પકડી લો. કોઈને કહેવાનું નહીં હું આ કરું, તમારું કામ થઈ જાય. જીવનનું હોય ને બધું, અને તમે ધાર્યું ન હોય ને એવું તમને મળી જાય આમ જિંદગીનું સુખ, બધું સુખ. મતલબ આગળ જતા તમારા જીવનનું સુખ એ તમને એવું મળે કે તમે એમ કહો કે નહીં. અને તમે માનવું પડે. જો આપણે કીધું એ રસ્તે તમે પકડી લીધો, તમે માનવું પડે ઘનશ્યામભાઈ કીધું હો વરે બધા હું રહું ન રહું મને નથી ખબર, કાલ વિયો જાઉં, પણ એ વસ્તુ તમારા જીવનમાં ઘટે.
ભગવાનનો રથ જે માર્ગ પરથી જાય છે, કુંતીજી ત્યાં માર્ગ પર હાથ જોડીને ઊભા રહી ગયા. વૃદ્ધાવસ્થા છે, બાજુમાં દાસીઓ ઊભી છે, હાથ જોડેલા છે, આંખોમાંથી પ્રેમાશ્રુ વહે છે. મારા શ્રી કૃષ્ણ મારી આંખોથી દૂર ન જાય. આખો દિવસ હું દર્શન કરું, આખો દિવસ હું તેમની સેવા કરું. ભગવાનનો રથ આવે છે. ભગવાને જોયું કે કુંતીજી માર્ગમાં ઊભા છે. સારથી દારૂકને આજ્ઞા થઈ છે, રથ ઊભો રાખવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાન રથમાંથી ઉતરે છે. આજે કુંતીજીનું હૃદય પીંગળેલું છે, આંખોમાંથી પ્રેમાશ્રુ વહે છે, શરીરમાં રોમાંચ છે. ભગવાન મને છોડીને જઈ રહ્યા છે, આવું દુઃખ છે. કુંતાજી એટલે એના ફય હતા, કૃષ્ણ ભગવાનના ફય હતા કુંતાજી, પાંડવોની માતા. શ્રી કૃષ્ણ વિયોગનું દુઃખ, બહુ દુઃખ થયું. કુંતીજી માર્ગમાં વંદન કરે છે. નમસ્ય પુરુષમ ત્વામ ધમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ મંત બહિર્વસ્થિતમ. વંદન ભગવાનને બંધનમાં નાખે છે. વૈષ્ણવો ભગવાનને વંદનથી જ વંશમાં કરે છે. જગતમાં જે કાંઈ છે તેના માલિક તો ભગવાન છે. જીવ ઈશ્વરને શું આપી શકે? ભગવાન જ જીવને આપે છે. આપણે જીવ છે ને ઈશ્વર છે એટલે છે. કુંતીજી ભગવાનના શરણોમાં વારંવાર વંદન કરે છે. આજે ભગવાનને પણ થોડો સંકોચ થયો છે. ભગવાને કહ્યું, આ શું કરો છો? હું તમારા ભાઈ વાસુદેવજીનો પુત્ર છું. હું તમારા શરણોમાં વંદન કરું છું. આજે કુંતીજીને જ્ઞાન થયું છે કે શ્રી કૃષ્ણ કોઈના પુત્ર નથી, શ્રી કૃષ્ણ બધાના પિતા છે. આધ પુરુષમ. હું આજ સુધી એવું જ માનતી હતી કે મારા ભાઈ વાસુદેવના તમે પુત્ર છો. આ જીવ એવો છે કે ભગવાનના ઉપકારને ભૂલી જાય છે. ભગવાન તમને સંપત્તિ આપે, ભગવાન તમને સુખી કરે, પરંતુ દુઃખના દિવસોને કદી ભૂલવા નહીં. આ જેનું જીવન બની જાય, તમે લાખો રૂપિયાના આસામી થઈ જાઓ, પણ જે તમારા પાછળના દિવસો હતા એને નહીં ભૂલવાના અને ભગવાનને નહીં ભૂલવાના, એટલે તમારા જીવનમાં ક્યારેય દુઃખ આવે નહીં. કુંતીજીને યાદ આવે છે કે એક દિવસ એવો હતો જ્યારે મારા પતિદેવ શરીરનો ત્યાગ કર્યો, ત્યારે મારા બાળકો નાના હતા. હું વિધવા થઈ ગઈ. નાના નાના બાળકોને લઈને હું જંગલમાં ફરતી હતી. કોઈએ મારી સાથે પ્રેમથી જોયું પણ નહીં, પ્રેમથી કોઈએ મારી સાથે વાત ન કરી. ભગવાને મારું રક્ષણ કર્યું છે. મારો ભીમ નાનો હતો ત્યારે તેને મારી નાખવા માટે દુર્યોધને તેને ઝેરના લાડુ ખવડાવ્યા હતા. ભીમ ખાઈ ગયો હતો. ભગવાને તેનું રક્ષણ કર્યું. મારી દ્રૌપદીને દુશાસન સભામાં લઈ ગયો. દુર્યોધન મહામૂર્ખ છે. દ્રૌપદી અમારી દાસી છે. પાંડવ દાસ થઈ ગયા. આને નગ્ન કરો. જે મનમાં આવે તે બકી રહ્યો છે. દુશાસન દ્રૌપદીની સાડી ખેંચવા લાગ્યો. મારા ભગવાન દોડતા આવી ગયા અને ભગવાને જેને ઢાંકે છે તેને કોણ ઉઘાડું કરી શકે છે? દ્રૌપદીને સુંદર સાડી આપીને દુશાસન થાકી જાય છે. नारी बीस सारी है कि सारी बीस नारी है, नारी ही की सारी है या सारी की ही नारी है. મારી દ્રૌપદીની લાજ તમે રાખી પાંડવોને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયાસ કર્યો. તમે રક્ષણ કર્યું. તમારા એક એક ઉપકાર મને યાદ આવે છે. હું તમારા શરણોમાં વંદન કરું છું. આવું કુંતાજી કહે છે. તમારી કૃપાથી પાંડવ સુખી થયા છે. તમારાથી જ અમારા ઘરની શોભા છે. ઘરની શોભા ભગવાનથી છે. જે ઘરમાં ભગવાનની સેવા નથી તે ઘર શમશાન જેવું છે. જે ઘરમાં ભગવાનની સેવા પૂજા થતી નથી તે ઘરનું પાણી પણ પીવું ન જોઈએ. તે ઘર અપવિત્ર છે. ઘરની શોભા ભગવાનથી છે. તમારા ઘરમાં જે સૌથી સુંદર જગ્યા હોય ત્યાં ભગવાનને રાખો. આજકાલ લોકો રસોડામાં જ કોઈ ખૂણા કે સાંજલી પર ભગવાનને બેસાડી દે છે. ભગવાન માલિક છે. ભગવાન માલિક છે. ભગવાન લક્ષ્મીના પતિ છે. ઘર છોડવું નહીં, ઘરમાં સેવક બનીને રહો. ભગવાનને માલિક માનો. મારા ઘરના માલિક ભગવાન છે. ભગવાને જ બધું આપ્યું છે. જે વ્યક્તિ ઘરમાં સેવક તરીકે રહેશે તેનું મન બગડતું નથી. જે પોતાને માલિક સમજે છે તેનું મન બગડી જશે. જીવ તો તેના શરીરનો પણ માલિક નથી. તે ધનનો માલિક કઈ રીતે થઈ શકે? કુંતીજી કહે છે, તમારા વડે અમારી શોભા છે. કૃપા કરો. અને કુંતીજીએ આરંભમાં વંદન કર્યા છે, સમાપ્તિમાં પણ વંદન કર્યા છે. વંદન સિવાય બીજું કોઈ સાધન જ નથી જેથી જીવ ઈશ્વરને વંશ કરી શકે.
આ ફૂલ તો ભગવાને બનાવ્યા છે, ફૂલમાં સુગંધ ભગવાને મૂકી છે, માનવનું એમાં શું છે? જગતના માલિક ભગવાન છે, ભગવાનને ભાવથી વંદન કરો. શ્રી કૃષ્ણ સખ વૃકૃષ્ણ ભાવ નિગૃધ્વ. તમને જે યોગ્ય લાગે તે કરો, હું તમારા ચરણોમાં વંદન કરું છું. કુંતીજીનો પ્રેમ જોઈને ભગવાન પ્રસન્ન થયા છે, દ્વારકા જવા માટે તૈયાર હતા. પાછા કુંતીજીના રાજમહેલમાં ગયા અને કુંતીજીને આનંદ થાય છે, મારા પર બહુ કૃપા છે, મને બહુ માને છે, હું રસ્તામાં હાથ જોડીને ઊભી રહી, તેથી ભગવાન મારે ત્યાં આવ્યા, ભગવાન મારા માટે આવ્યા છે. અર્જુનને એવું લાગે છે કે મારા પર તેમનો બહુ પ્રેમ છે. કાલે ભગવાને મને કહ્યું હતું કે હું દ્વારકા જવાનો છું. મારી આંખોમાં આંસુ આવ્યા અને ભગવાને જોયું હતું, અર્જુન મહાન વીર છે, હું દ્વારકા જવાનો છું. આવું સાંભળીને બાળકની જેમ રડતો હતો. અર્જુનને એવું લાગ્યું કે ભગવાન મારા માટે રોકાઈ ગયા છે. દ્રૌપદીને એવું લાગ્યું કે ભગવાન મારા લીધે પાછા આવ્યા છે. મેં મારી સાડી ફાડી નાખી હતી, ભગવાનની આંગળી પર મેં પાટો બાંધ્યો હતો, મારા માટે ભગવાન પાછા આવ્યા છે. સુભદ્રાજીને એવું લાગે છે કે હું તો તેમની નાની બેન છું, તો મારા ઉપર તેમનો બહુ પ્રેમ છે. મારા પુત્ર અભિમન્યુનું મરણ થયું છે, ભગવાનને મારું સ્મરણ થયું છે કે બહેન બહુ દુઃખી છે, થોડા દિવસ સાથે રહું તો દુઃખને ભૂલી જશે. આવું બધા હવનું અભિલાષા ઓલી કરવા મળ્યા કે મારી હાટું આવ્યા, મારી હાટું રોકાણા ને એમ. આવો જેનો ભાવ હોય એને પરમાત્મા તરત રહી જાય. ભગવાન મારા માટે આવ્યા છે. બધાને એવું લાગે છે હું થોડા દિવસ સુધી સાથે રહું તો દુઃખને ભૂલી જશે, ભગવાન મારા માટે આવ્યા છે. બધાને એવું લાગે છે કે ભગવાન મારા માટે પાછા આવ્યા છે. ભગવાન કોઈના થતા નથી, ભગવાન લૌકિક સંબંધ માનતા નથી, ભગવાન માત્ર પ્રેમનો સંબંધ માને છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. પરમાત્મા કેવળ પ્રેમનો સંબંધ માને છે. સદગુરુદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સીતારામ.